જય વસરાજ, જય ગુરુદેવ, જય અભયમાં, જય મચ્છુમાં. અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને, એટલે કે નવી વાનગીઓ લઈને. આજે આપણે રસોઈમાં બનાવવાનું છે બટેટા વડા. તો હાલો બટેટા વડા કઈ રીતે બનાવવા, અને આપણે એકદમ અલગ જ રીતે છે આ. તો તમે કઈ રીતે બનાવો છો અને અમારી રેસીપી કઈ રીતે છે એ જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. એકદમ અલગ જ રીતે છે, તો જરૂરથી અમારા બટેટા વડાની રેસીપી જોઈ લેજો. તો હાલો સ્ટાર્ટ કરીએ આપણે. હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે બટેટા વડા. તો બટેટા વડા બનાવવા માટે જો આપણે ટમેટું એમાં જોઈ જ નહીં બટેટા વડામાં, પણ છતાં પણ આપણે ટમેટું લીધું છે કે આપણે વધારે ભાવે બધાને એટલે. અને આ આપણે મરચાં, આદું અને લસણની આખા ભાંગું ખાંડી અને લઈ લીધું છે, એની પેસ્ટ છે. અને આ આપણે છે લીલા ધાણા. તો પહેલાં આપણે વઘાર કરી લઈએ. બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે થઈ જાય વઘાર. અને ટમેટાની કોઈ જરૂર નથી, આ તો અમારા ઘરમાં ભાવે છે એટલે લીધા છે. બટેટા વડામાં ટમેટું બિલકુલ ન હોય તો પણ મસ્ત બને. એમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ જોઈએ, અને લીલા ધાણા હોય એટલે આપણે બટેટા વડા મસ્ત જ બને. જો તેલ મૂકી દીધું છે, હવે આપણે એને ચકાસી લઈએ. જો તેલ આવી ગયું છે, એમાં આપણે થોડું અમથું જીરું નાખશું, સેજમથી આપણે હિંગ પાવડર, અને હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. આદુ મરચાંની પેસ્ટ આપણે આમાં ઉમેરી દીધી છે. હવે આપણે ટમેટું છે એ પણ આપણે એમાં એડ કરી દઈએ, અને એ સાતળી જાય ત્યાં સુધી આપણે તેલમાં રહેવા દઈશું ધીમા ગેસે. એટલે સરસ મજાની સાતળી જાય ત્યાર પછી આપણે આમાં મસાલા એડ કરવાના છે. મરચાંની પેસ્ટ છે એ એકદમ સાતળી ગઈ છે તેલમાં. તો હવે આપણે આમાં મસાલા એડ કરી દઈએ. જો બટેટા બાફવામાં તમે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે તમે મીડિયમ એડ કરજો, એટલે કે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે. 1 ચમચી હળદર પાવડર નાખશું. આપણે અડધી ચમચી ગરમ મસાલો, કેમ કે બટેટા વડામાં ગરમ મસાલો હોય એટલે મસ્ત બને. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર. આપણે લાલ મરચું તો તમે એજને વિશે નાખો કે ન નાખો, તો આપણે એને લીલા મરચાં છે એટલા માટે આપણે લાલ મરચાંની કોઈ જરૂર નથી. છતાં તમારે તીખું ખાતા હોય તો સેજ અમથું નાખી દેવાનું. અને આપણે 1 ચમચી ખાંડની એડ કરી દઈએ. ખાંડ આખી નાખવી તો તમે નાખી શકો છો, અથવા તો ખાંડનો ભૂકો પણ નાખી શકો. તો આપણે સરસ મજાનો મસાલો છે એ સાતળી ગયો છે. તો હવે આપણે બટેટા ફોલી અને એ માવો આપણે આમાં એડ કરવાનો છે મિક્સ કરીને. જો આપણે બટેટા ફોલી અને તૈયાર રાખ્યા હતા, તો હવે બટેટાનું આપણે જે આ ગ્રેવી બનાવી છે આદુ મરચાંની, એ આપણે આમાં એડ કરી દીધી છે. અને હવે આપણે બટેટાનો માવો છે એને મિક્સ કરી લઈએ. આમાં દાડમના દાણા છે હોય તો તમે નાખી શકો છો, ન હોય તો પણ હાલે. એટલે એવું છે. તો જો દાડમના દાણા અત્યારે આપણે હાજરમાં નથી એટલે આપણે નથી નાખતા. અને આપણે એમાં લીલા ધાણા છે એડ કરી દઈએ. મસ્ત મજાના બટેટા વડા બનશે, જુઓ તમે. અને આપણે એકવાર ટેસ્ટ કરી લઈએ કેવો મસાલો આપણે બન્યો છે અને કેવો નહીં. આપણે એક આ લીંબુની ફાઈટ છે એ પણ આમાં નાખી દઈએ. જો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે આને આપણે લીંબુ પણ આમાં એડ કરી દીધું છે. હવે આને આપણે મિક્સ કરી લઈએ. અને આમાં જો કદાચ તમને આ બટેટા વધારે ઢીલા લાગતા હોય અને બફાઈ વધારે ગયા હોય અને ગોળીઓ વારવામાં જો તમને કેવરાવતું હોય, તો તમે આમાં ચોખાના પૌવા છે એ આમાં એડ કરી શકો છો. એટલે કે ચોખાના પૌવા એડ કરો ને એટલે આપણે મસાલો એકદમ કઠણ થઈ જાય અને ગોળીઓ પણ સરસ મજાની વળી જાય. તો હાલો આપણે હવે ટેસ્ટ કરી લઈએ, જોઈ લઈએ કે આપણે ગોળીઓ વરે એમ છે કે ઢીલો લાગે છે. તો જો ગોળીઓ નહીં વરે તો આપણે સેજ અમથા ચોખાના પૌવા આમાં એડ કરશું. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ગોળી વારવાની છે. જો આ રીતે આપણે ગોળી વારવાની છે. જો આવી નાની નાની અને મીડિયમ સાઇઝની આપણે ગોળી વારવાની છે. તો એ જ રીતે આપણે બધી ગોળી વારી લઈએ. ચાલો મિત્રો, જો આપણે બટેટાવાળાની ગોળી મસ્ત મજાની અને સરસ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે મસ્ત અને સરસ બની છે. તો હવે આને આપણે ચણાનો લોટ ડોઈ અને એમાં આપણે બટેટાને, એટલે કે બટેટાવાળાને આપણે તળવાના છે. તો ચણાનો લોટ ડોવાનો છે. તો હાલો પહેલાં આપણે ચણાનો લોટ તૈયાર કરી લઈએ. જો આપણે ચણાનો લોટ ધોવા માટે જો આપણે આ બેસનનો જે તૈયાર આવે છે એ લોટ આપણે લઈ લીધો છે. એટલે કે આ તૈયાર આપણે બજારમાં મળી જ જાય તે. અને હવે આપણે એક તપેલીમાં આપણે એડ કરશું. જો આપણે લોટ લઈ લીધો છે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. મીઠું આપણે બટેટાવાળામાં છે એટલે આપણે આમાં લોટનો માફક આવે એટલું જ આપણે એડ કરવાનું છે. હવે આપણે પાણી નાખી અને આપણે લોટને ડોઈ નાખીએ. આમાં સોડા કે ઈનો નાખવાની કંઈ જરૂર નથી. જો લોટને આપણે આ રીતનો મિક્સ કરી લીધો છે
અને વધારે ઘાટું પણ નહીં અને વધારે આછું પણ નથી રાખવાનું. તો આપણે એમાં ચકાસી લઈએ લોટને કે આપણે બટેટાવડા રેડી છે રબડું કે ઘાટા પાતળું કરવું પડશે. તો તમે જોઈ શકો છો સેજ અમથું આપણે હજી પાતળું પડે છે, તો થોડોક લોટ નાખી લઈએ. એટલે આપણે થોડોક બટેટાવાળામાં પણ લોટ વધારે રહેવો જોઈએ, એટલે સેજ ઘાટું રાખવાનું છે. તો આપણે થોડોક હજી આમાં લોટ એડ કરી અને ઘાટું રાખી દઈએ. જો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ આવી પણ ગયું છે. તો હવે આપણે બટેટાવડાને આપણે જ્યાં બેટર તૈયાર કર્યું છે ચણાના લોટનું, એમાં આપણે ગોળી બધી એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો એ જ રીતે આપણે ચણાનું બેટર તમારું કેવું છે ઘાટા પાતળું એ તમે પહેલાં ટેસ્ટ કરી જોજો, એટલે જેથી કરી આપણે આછા થવાની કે વધારે ઘાટું થવાની પણ ડર ન રહે. જો આ રીતે આપણે તેલમાં એડ કરવાના છે. એ જ રીતે આપણે બટેટાવાળા બધા મૂકતા જવાના છે. જો આપણે ગેસ છે એ મીડિયમ જ રાખશું, એટલે કે જેથી કરી અને આપણે બટેટાવાળા છે એ આપણે દાજી ન જાય અને બટેટાવાળાને કાંઈ પાકતા વાર નથી લાગતી. તરત પાકી અને મસ્ત મજાના થઈ જાય છે તૈયાર. જો આ બેટર ઢીલું છે એના કારણે આપણે આ વધારે સાઈડમાં જે કળિયું છે એ કળિયું થઈ ગઈ છે, એટલે કે આ ફરે એટલે આપણે કળી બધી થઈ ગઈ છે, એટલે એ ન થવી જોઈએ. બેટર આપણે સરસ કઠણ હોય તો આ રીતનો પ્રોબ્લેમ ન થાય. તો તમે જોઈ શકો છો ને જોતા જ મન થઈ જાય છે ને બટેટાવાળા ખાવાનું. આપણે કડક કરવા હોય ને તો ગેસ ધીરો રાખશો ને એટલે કડક જ થાય. થોડી વાર રહેવા દઈશું, પછી આપણે આને લઈ લઈશું. ફેરવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું કે બટેટાની ગોળી છે એ આપણે તૂટી ન જાય અને આપણે આ તેલમાં જાય ગોળી એટલે ફૂટવા કરે, તો એ પણ આપણે ખ્યાલ રાખશું. બટેટાવાળા પણ બધા આપણે એ જ રીતે તળવાના છે. આપણે એક ઘાણો તળી લીધો છે અને આ બીજો ઘાણો અત્યારે ચાલુ જ છે, તો આપણે એ જ રીતે તળશું. અને આપણે વડા થઈ ગયા છે કમ્પ્લીટ. તો બટેટાવડાની રેસીપી તમને કેવી લાગી જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં બતાવજો, અને આવી જ અમે નવી રસોઈ લઈ અને આવી જાઉં તમારા માટે. તો મિત્રો આપણા થઈ ગયા છે બટેટાવડા તૈયાર. તો અમારા બટેટાવડાની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. તો અમે નવી ચેનલ લઈને આવીએ ત્યાં સુધી આવજો મિત્રો, બાય બાય.